નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। નર્મદા રત્ન એવોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને તમામ આપના નેતાઓ અને ભાજપના નેતાઓ અને કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત એક મંચ પર જોવા મળ્યા હતા। તો ખરેખર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ચૈતરભાઈ વસાવાએ તમામ જે નેતાઓ ત્યાં મંચ પર ઉપસ્થિત હતા તેમને ખરેખર પ્રેમથી તેમના નામ બોલીને તેમનું સન્માન કર્યું છે। તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તમામ આદિવાસી લોકોનું એવું કહેવું છે કે જો આવી રીતે બધા જ નેતાઓ જો હળીમળીને કામ કરશે તો ખરેખર 100% આદિવાસી લોકોનો જે સપોર્ટ મળશે અને આદિવાસી વિસ્તારનો વિકાસ 100% થઈ શકે છે। આવું બધા આદિવાસી લોકોનું કહેવું છે। તો મિત્રો, તમારું શું કહેવું છે? જો તમે વિડીયો આદિવાસી વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તો જય જોહાર, જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં। અને ખરેખર જો આ બંને નેતા એક મંચ પર જોવા મળ્યા છે તો તમને કેવું લાગ્યું એના વિશે પણ કમેન્ટમાં દર્શકોને તમે જણાવી શકો છો। તો વધુમાં વધુ વિડીયો શેર કરી દેજો, કારણ કે ચૂંટણી પછી, હાર જીત પછી બંને નેતા એક મંચ પર જોવા મળ્યા છે તો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે બંને નેતા એક થઈ ગયા। તો મિત્રો, ખરેખર આવું લોકો પણ કહી રહ્યા છે। તમે શું કહેવા માગો છો? બંને નેતા 100% એક થઈ ગયા છે? જો તમે જાણતા હોય તો કમેન્ટમાં જરૂરથી દર્શકોને તમે જણાવી શકો છો। તો આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો। મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।